friends, how are you? Today we are going to learn Standard 7 subject Gujarati. Our lesson number 3 मेहनतनो रोटलो. Lesson number 3 मेहनतनो रोटलो written by पन्नालाल पटेल. आप अपना लेखक છે पन्नालाल पटेल. मेहनत मतलब हार्ड वर्क. रोटलो मतलब इस चैप्टर में कमाई, मेहनत की कमाई का ही इस चैप्टर का जो मेन कैरेक्टर है वो मेहनत की कमाई से ही अपने जीवन चलाते हैं. આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. શ્રમ મતલબ હાર્ડ વર્ક, સ્વાશ્રય સેલ્ફ ડિફેન્સ અને પ્રમાણિકતા મતલબ હાર્ડ વર્કિંગ. લેટ્સ સ્ટાર્ટ અવર ચેપ્ટર. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. કાશી નગરી એક ધાર્મિક ભૂમિ છે જ્યાં બ્રાહ્મણો અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ત્યાં એક મોચી રહેતો હતો. મોચી મતલબ કોબલર. તે બહુ પ્રમાણિક હતો. પ્રમાણિક મતલબ હાર્ડવર્ક, ઓનેસ્ટ. સંતોષી પણ એટલો જ, સંતોષી સેટિસ્ફાઈ. તેને જે પણ પોતાની કમાણીથી જે પણ આવક મળતી હતી તેમાં એ સંતોષ માનતો હતો. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગરખાનું શું પડે? મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. એક વખત એક સાધુ મહારાજ આ મોચીની દુકાને આવે છે અને કહે છે कि साधु महाराज मारे चंपल, पगरखा मतलब पगनु रक्षण करना, चंपल जोड़ा, हिंदी में जूते. तो महाराज को जूते सिलाने थे. तब वो साधु महाराज मोची से कहता है कि मुझे मेरे जूते बनाने हैं. तो साधु महाराज मोची कहे છે કે મારી પાસે રેડીમેડ સિવેલા તૈયાર નથી મહારાજ. સાધુ કહે છે સીવી દો તો શું લો? મોચીએ કહ્યું ₹1.5. साधु कहता है कि अगर मुझे जूते बनाने हो, सिलाने हो तो उसकी क्या प्राइस लगेगी? मोची कहे છે ₹1.5. ₹1.5 मतलब 1.5 રૂપીસ. સાધુને નવાઈ લાગી. બીજાઓએ ₹2 દેખાડ્યા હતા અને પછી ઘટાડીને ₹1.5 કહ્યા હતા અને આ સાધુ મહારાજ ડાયરેક્ટ જ તરત જ એનો ₹1.5 બતાવે છે. साधु महाराज ने શું લાગે છે? નવાઈ. નવાઈ मतलब उसको अचरज होता है कि बाकी सब व्यापारियों ने जूते बनाने की प्राइस ₹2 बताई थी और ये जो मोची है वो सीधा ही 1.5 રૂપીસ कह रहा है. साधु महाराज नवाई पामे છે અને મોચી સામે, સાધુ સામે જોઈને હસવા લાગ્યો અને તેણે કહ્યું કે જે કહેવાના એ જ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બતાવો. સાધુ મહારાજ મોચીને બાર્ગેનિંગ કરવાની, એની સાથે પૈસાની રકઝક કરવાની કોશિશ કરે છે કે તમે મને ચંપલની કિંમત ₹1.5 કહો છો પણ મારે આપવાના કેટલા, ચૂકવવાના કેટલા? ત્યારે મોચી કહે છે કે મેં તમને જે કિંમત બતાવી છે, જે પ્રાઇસ કહી છે 1.5 રૂપીસ, એ જ તમારે મને ચૂકવવાના રહેશે. બીજા વેપારીઓની જેમ હું મારા ગ્રાહકને અલગ કિંમત બતાવીને છેતરતો નથી. સાધુએ કહ્યું અચ્છા બનાવો, ક્યારે આપશો? ત્યારે સાધુ મહારાજ મોચી ભગત પાસે પોતાના ચંપલ સીવવા માટે આપી દે છે અને કહે છે કે તમે એ ચંપલ સીવીને બનાવીને મને ક્યારે પાછા આપશો? મોચી કહે છે પરમ દિવસે, ડે ટુમોરો. પરમ દિવસે મતલબ કલ ઓર પરસો. સાધુ કહે છે જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ના થાય. પરમ દિવસે મારે સાંજે બહાર જવું છે, તેથી મારા ચંપલ તમે બનાવીને તૈયાર રાખી દેજો. મોચી કહે છે તમે બહાર જાઓ કે ના જાઓ, તમને તમારા ચંપલ બનીને परम दिवसे सांजे मળી જશે. मोचीना वायदा ऊपर साधु महाराज ने भरोसो नहीं. उसने जो प्रॉमिस किया था डे टुमोरो का, लेकिन साधु महाराज के मन में ये चल रहा है कि मेरे चंपल रेडी हो गए या नहीं हो गए, इसलिए वो बार बार मोची से पूछने जाता है कि मेरा काम कहाँ तक हुआ. बीजा दिवसे वड़ी मोची ने त्या आटो मार्यो. मोचीए पूछ्યું मोची भगत કેટલે આવ્યું આપણું કામ? મોચીએ કહ્યું બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. આ વાક્ય કોણ બોલે છે? મોચી બોલે છે. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. એટલે કે તમે મને જે કામ સોંપ્યું છે એ કામ હું વાયદા મુજબ તમને જરૂરથી તમારા ચંપલ બનાવીને આપી દઈશ. હું મારી પ્રોમિસ તોડીશ નહીં. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારો. મોચી साधु महाराज को कहता है कि आपको डे टुमोरो मिल जाएंगे, फिर भी वो दूसरे दिन भी जाते हैं और फिर तीसरे दिन सुबह भी वहाँ पे मोची के वो पूछने के लिए जाते हैं कि मेरा काम कहाँ तक आया. ये देख के मोची को गुस्सा आ जाता है. आ वखते तो मोचीए साधुनी किंमत करी. किंमत करवी એટલે કદર કરવી. રૂઢિપ્રયોગનો અર્થ કિંમત કરવી, કદર કરવી. તેણે કહ્યું મહારાજ તમને માણસ પારખતા નથી આવડતું.
આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાવ છો? સાંજે આવજો. મોચી ભગતે साधु महाराज की कीमत करी અને મોચી ભગતે साधु महाराज ने કહ્યું कि आपको ऐसा लग रहा है कि पूरी दुनिया झूठ बोलती है, अपने वायदे के अनुसार, अपने प्रॉमिस के अनुसार वो अपना काम करके नहीं देती है, इसलिए आप बार बार मेरी शॉप पे आते हो और बार बार मुझे पूछते रहते हो कि मेरा काम कहाँ तक आया है. आप मेरे यहाँ पे बार बार मत आओ. अगर मैंने आपको बोला है, वायदा मतलब प्रॉमिस किया है कि आपको शाम को मिल जाएंगे, मतलब जूते आपको मिल जाएंगे, यहाँ पे आपको बार बार आने की जरूरत नहीं है. धक्का खाओ छो, धक्का खाना मतलब बार बार शॉप पे आना. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થઈ ગયા. जब शाम को साधु महाराज मोची की शॉप पे आते हैं तब उसके जूते रेडीमेड थे, रेडी हो गए थे. ये देख के साधु महाराज बहुत खुश हो गए. ते समझी गया कि ये जो मोची है वो सच्चा बोलता है, साचू बोलो छे, साचू क्लो छे અને ખરેખરો ભગત છે, કદી જૂઠો બોલતો નથી, પ્રામાણિક છે, ઓનેસ્ટ છે. એને વાયદા પ્રમાણે ચંપલ તૈયાર કરીને આપી દીધા. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી કહે છે કે મારી પાસે છૂટા નથી. 2 रुपया आप्या એટલે એને 50 पैसा 50 पैसे उसको मोची भगत को साधु महाराज को वापिस देने पड़ेंगे. वो कहता है कि मैं बाजू की शॉप से छुट्टा चेन लेके आता हूँ, तब तक आप यहीं पे खड़े रहो. ये सुन के आ सांभळीने साधु कहे छे कि રહેવા દો ભગત, મારા તરફથી 50 પૈસાની એટલા પૈસાની તમાકુ પીજો. મોચીએ કહ્યું હું તમાકુ પીતો નથી. તમાકુ मतलब ટોબેકો, વ્યસન. ये अच्छी आदत नहीं है. तो अपना तरफથી પગરખા સીવા માટેની દોરી લાવજો. ત્યારે સાધુ મહારાજ મોચીને કહે છે કે તમે તમાકુ નથી પીતા તો મારા તરફથી આ 50 પૈસાની 50 પૈસાની તમારા જે કામ છે, જે ચંપલ સીવો છે એની માટેની દોરી લાવજો. ત્યારે મોચી ભગત કહે છે મને હરામનો પૈસો ન ખપે. हरामनो मतलब मेहनत वगरनो. जो हमने काम नहीं किया है, मतलब बेईमानी का पैसा, वो मोची नहीं लेना चाहता था. उसने कहा कि मैंने आपके जूते सिल दी है, उसकी प्राइस हो रही है 1.5 रुपीस, 1.5 रुपीस, तो मुझे उतने ही पैसे चाहिए, उससे ज़्यादा मुझे नहीं चाहिए. ये सुन के मोची सामने की दुकान से छुट्टा लेवा, चेन लेवा जाए छे. मोचीनी भावना જોઈ અને સાધુ મહારાજ તેના પર ખૂબ ખુશ થઈ ગયા. સાધુ મહારાજને લાગ્યું કે આ મોચી ખૂબ જ પ્રમાણિક છે, ગરીબ હોવા છતાં પણ બેઈમાનીનો પૈસો લેતો નથી. તેથી તેમણે હળવેકથી રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. કોઈ જુએ નહીં તે રીતે મોચીના ઓજારોને પારસમણી ગથી દીધો. પારસમણી એટલે શું? પારસમણી એટલે લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોહાને સોનામાં બદલી નાખનાર મણી. पारसमणि एक ऐसा स्टोन है, एक रत्न है, एक हीरे के समान है, जो किसी भी लोहे के ऊपर हम उसके ऊपर खींचते हैं तो वो जो लोहा होता है वो गोल्ड बन जाता है, सोना बन जाता है. इसलिए वो जो साधु महाराज थे वो अपनी झोली में से वो पारसमणि को निकाल के उसके जो भी मोचीना जे पण औजारो होता, जे पण साधनो होता, जेना मददथी ये चंपल सीवानुं काम करतो हतो, एना पर पारसमणि घसी दे छे અને મોચીના બધા જ औजारो સોનાના બનાવી દે છે. આ રીતે ત્યાંથી પછી મહારાજ ચૂપચાપ કોઈને પણ કીધા વિના ત્યાંથી જ્યાં મોચી હતો જે દુકાને પહોંચી જાય છે અને કહે છે કે મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપો તો ઈશ્વર તમારું ભલું કરશે. આ રીતે સાધુ મહારાજ મોચી ભગત પાસે ભિક્ષા માટે પૈસા માંગે છે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લો એક મુઠ્ઠી ચણામાં શું થશે? એમ કહીએ દુકાન તરફ ચાલતો હોય. આ રીતે આ એક પ્રમાણિક મોચી સાધુ મહારાજને એમના 50 પૈસે 50 પૈસા પણ પાછા આપે છે અને ઉપરથી 1 પૈસો એમને ભિક્ષા તરીકે ભિક્ષા માટે ચણા ખાવા માટે આપે છે. આવો ઈમાનદાર વ્યક્તિ મોચી ભગત જ્યારે પોતાની દુકાન પાસે પાછો આવે છે ત્યારે જોવે છે મોચી દુકાન ઉપર આવીને જોયું તો બધા જ ઓજારો સોનાના થઈ ગયા. તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું જ છે. परंतु अगर हमारे साथ ऐसा होता तो अगर हम सब हमारे सारे जो साधन है, औजार है, वो बोल के देखते तो हम तो खुश हो जाते. लेकिन मोची भगत खुश नहीं होता है. एनो जीव बड़ी उठ्यो. जीव बळવો એટલે दुखी થવું. वो अपने सारे औजार, सारे साधन
जिससे वो काम करता था, जिससे वो जूते बनाता था, वो गोल्ड के हो जाते हैं। ये देख के खुश होने की जगह पे दुखी हो जाता है, क्योंकि गोल्ड एक सॉफ्ट मेटल होती है, उससे ऑर्नामेंट्स बनाए जाते हैं, लेकिन उसके ऊपर काम किया नहीं जाता है। अगर काम करने के लिए सारी मशीनरी वगैरह जो भी होता है उसमें लोहा यूज होता है, इसलिए उसने देखा कि मेरे सारे औजार जो गोल्ड के हो गए, ये देख के उसका वो दुखी हो जाता है, जीव बळवा लागे છે અને તે નિસાસો નાખી બગડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખી દીધા। આ રીતે તેનો જીવ બળી ગયો અને તેણે કહ્યું કે આ ઓજારોથી હું કામ કરી શકીશ નહીં। તેથી આ રીતે મોચીએ પોતાના સોનાના ઓજારો ઉઠાવીને, આ कीमती औजारों जो गोल्डना था ये उठावीने एने कचरानी जेम पेस्ट की तरह उसने घर के कोने में डाल दिए, और उसके जो पुराने थे, जो घिसे हुए जो औजार थे, जो साधन थे, उसका यूज वो अपने जूते बनाने के लिए करने लगा। आ रीते उसने पूरे 1 साल, पूरे 12 महीने जब मेहनत की और अपना घर परिवार का गुजरान चलाने के उपरांत जो उससे पैसे की बचत हुई, इससे उसने नए औजार खरीद लिए। बिचाराए 12 महीना मजूरी करी त्यारे માંડ માંડ नवा औजारो वसावी शक्यो। एक बार ते भजन गणगणतो हतो, नीचे नजरे सीवतो हतो, त्यां एना काने कोईनो अवाज पड्यो, केम छो मोची भगत? 12 महीने बीत चुके थे, सब अपने अपने काम में लगे हुए थे। तभी 1 साल के बाद वो मोची अपने काम में बिजी था और भजन गा रहा था, तभी उसको जानी पहचानी आवाज सुनाई देती है, केम छो मोची भगत? मोची जोयु तो पेला साधु हता, तेणे जोईने कह्युं, औजारो बगाड़ी गया था ते ज ने तमे साधु महाराज। साधु महाराज ने जोईने साधु महाराज ने एवुं लागे छे के मोची भगत मने जोईने मारा पगमां पड़ी जशे અને મને કહેશે કે મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારા સોનાના औजारो બનાવી ગયા, તેથી હું અમીર બની ગયો। આ બધું કરવાના બદલે મોચી ભગત એમના પર ગુસ્સાથી કહે છે કે મારા औजारो બગાડી ગયા હતા એ જ તમે સાધુ મહારાજને? આ સાંભળીને સાધુ મહારાજને નવાઈ લાગે છે। એમને તો હતું કે પોતાને ઓળખતા જ મોચી ભગત પગે પડશે અને કહેશે કે ઘણો બધો આભાર માનશે, તમારો ખૂબ ખૂબ આભાર। પણ એને બદલે માણસ તો પોતાને ઠપકો આપતો હતો। ઠપકો આપવો મતલબ उसको डांट लगानी। ગુસ્સાથી એણે કહ્યું, સાધુને વહેમ પડ્યો, આ વિચારો સોનાને પિત્તળ ધારી બેઠો લાગે છે। તેમણે કહ્યું, મોચી ભગત, औजार બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે, ક્યાં છે? નાખી તો નથી દીધા ને? સાધુ મહારાજ આ રીતે મોચી ભગતનું વર્તન જોઈને એને નવાઈ લાગે છે અને સાધુ મહારાજ વિચારે છે કે આ મોચી ભગત બિચારો ગરીબ છે અને એણે આ સોનાને પિત્તળ સમજીને એ સોનાના औजारोને ક્યાંક ફેંકી દીધા લાગે છે। તેથી સાધુ મહારાજ કહે છે કે મહારાજ, મોચી ભગત, મેં તમારા સાધનો બગાડ્યા નથી, પરંતુ એને સોનાના બનાવ્યા છે। ક્યાં છે? आपने उसको फेंक तो नहीं दिया ने? मने खबर छे महाराज सोनाना छे, पण ए सोनू मैं मारा बावळाना बळथी ओछું મેળવ્યું છે। बावळाना बळथी એટલે जात मेहनत थी। मैंने उस औजारों में जो गोल्ड है उसको अपनी मेहनत से नहीं कमाया है, इसलिए मेरा अधिकार उसके ऊपर नहीं है। આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં તમે જ પાછા લઈ જાઓ, મારે આ મફતનું સોનું જોઈતું નથી। ये जो सोना है वो मैंने अपनी मेहनत से, अपनी कमाई से नहीं कमाया है, इसलिए मुझे वो नहीं चाहिए। आप चाहो तो उसको ले जा सकते हो। साधुए मोचीने शिखामण आपता कह્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી, સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો, આ કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો, બેઠા બેઠા ખાઓ અને લેટથી ઉડાओ। साधु महाराज मोची भगत को समझाते हैं, उसको कहते हैं कि आपने बिल्कुल बुद्धि नहीं है। मैंने आपको जो औजार गोल्ड के बना के दिए हैं उसको आप बाजार में जाके बेच के आओ, खूब सारा पैसा मिलेगा, उसमें से आपकी ये जो दुकान है उसको नहीं बनाओ, और जूते सिलने के लिए 1-2 आप कारीगर रखो, वर्कर्स रखो, और आप आराम से बैठ के खाओ, बैठा बैठा खाओ। बैठा बैठा खाओ मतलब रूढ़िप्रयोगનો श्रम કર્યા વિના નિરાંતે ઉપભોગ કરવો। श्रम કર્યા વિના मतलब मेहनत કર્યા વિના, નિરાંતે એટલે કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વગર ઉપભોગ કરવો, શાંતિથી ખાવું। આ રીતે સાધુ મહારાજ મોચી ભગતને સલાહ આપે છે, એડવાઇસ આપે છે કે તમારે આવી મહેનત કરવાની જરૂર નથી। સાધુ
સાધુ મહારાજ જ્યારે મોચીને કહે છે કે તમે શાંતિથી બેઠા બેઠા ઉપભોગ કરો અને તમારું ચંપલ સિવાયના કામ કરવા માટે તમે માણસો રાખો, વર્કર્સ રાખો, તમારે મહેનત કરવાની જરૂર નથી. સાધુ મહારાજની વાત સાંભળીને મોચી ભગત કહે છે તો મહારાજ આ હાથ પગનું શું કરવું? આ સાંભળીને સાધુને નવાઈ લાગે છે. સાધુ મહારાજ કહે છે કે તમારી વાત સાચી છે, આપણને ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે આપ્યા નથી, પરંતુ પરિશ્રમ કરવા માટે, મહેનત કરવા માટે આપ્યા છે. भगवान ने हमें हाथ पैर मेहनत करने के लिए दिए हैं. हम परिश्रम करके, हार्डवर्क करके जो कमाई मिलती है उसी से हमारा जीवन चलाना चाहिए. आ सामने साधु महाराज कहे छे मोची भगत तमारी बात साची छे, भगवाने काम करवा माटे ज आपणे हाथ पग आप्या छे. हवेथी हूँ पण तमारी जेम मेहनत करीने, मेहनतथी कमाई करीने जीवननो साचो आनंद मेळवीश. साधु कोई ऊंडा विचारमां पड़ी गया. पोताने कामे वळता मोचीए साधुने पूछ्યું કેમ મૂંગા થઈ ગયા महाराज? साधुए કહ્યું મૂંગો નથી થઈ ગયો, પણ વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં महाराज? તમારી વાત સાચી છે. इस चैप्टर का मेन मोरल इस चैप्टर में है, इस पैराग्राफ में है. તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોયું અને કહ્યું હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. साधु जो होते हैं वो तप करके, आराधना करके या तो फिर घर घर भिक्षा मांग के अपना गुजरान, अपना पेट का जो भी अपना खाना पीना करते हैं. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું, પણ આજે તમારી આ વાત સાંભળીને તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ તે ગાળી નાખ્યો. આજથી તમે મારા ગુરુ. મોચી ભગતની વાત સાંભળીને કે એમણે કહ્યું કે આપણે મહેનત કર્યા વિનાનું હરામનું ખાવું જોઈએ નહીં. आ बात सामने साधु महाराज कहे छे कि मेरे पास पारसमणि है, वो जो मेरे पास रत्न है उसका यूज करके मैं भी अमीर बन सकता हूँ. मुझे यहाँ पे घर घर जाके भिक्षा मांगने की जरूरत नहीं है, लेकिन मैंने कभी पारसमणि का यूज मेरे लिए नहीं किया है. फिर भी मैं भिक्षा मांग के जो मेरा जो गुजरान चलाता हूँ, मेरा जो खाना पीना करता हूँ, वो जो मेरा गर्व था वो भी आज तूने पिघला दिया. आज से तू मेरा गुरु है और तेरी बात में मानूंगा. ने આજથી હું મારો આ દાખલો યાદ કરીશ કે મારા ગર્વને ધોતો રહીશ. ગર્વ મતલબ ઈગો, અભિમાન, અહંકાર. તમે મારો અહંકાર ધોઈ નાખ્યો છે, ઓગાળી નાખ્યો છે. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો રહ્યો અને કામે વળતા બગડ્યો. આપ ખરા સાધુ. એક સાધુ મહારાજ જે બધાને જ્ઞાન આપે એ સાધુ મહારાજનો ગર્વ ઓગળી ગયો અને મોચી ભગત એ સાધુ महाराजને मनोमन नमस्कार करवा लाग्यो અને કહેવા लाग्यो आप खरा साधु. तो स्टूडेंट, आपको ये स्टोरी कैसी लगी? अच्छी लगी? आपको इस स्टोरी के मीनिंग्स और अपने नोटबुक में लिखने हैं. थैंक यू.